સૌની મનપસંદ કેરી કે જેમનું સેવન કરવાથી આપણે ઘણી વખતે પાચન સંબંધિત સમસ્યાઓ, એટલું જ તો ઠીક છે કે જ્યારે કેરીની સિઝન પૂરી થાય અને તેને કારણે આપણે ઘણી વખતે ગરમી સંબંધિત સમસ્યાઓ એટલે કે આખા શરીર પર અળાઈઓ નીકળવી, ફોલ્લીઓ થવી, ઘણા લોકોને ગુમડા થવા, આવી તમામ તકલીફો અવારનવાર આવતી હોય છે. પરંતુ આ જો કેરીનું સેવન આપણે યોગ્ય રીતે કરીએ અને સાચી રીતે કરીએ તો જરૂરથી આજે તમામ તકલીફોથી આપણે બચી જઈએ છીએ. એટલું જ તો ઠીક છે જે જૂના જમાનાના લોકો આ જે કેરીનું સેવન એ પ્રમાણે કરતા કે જેથી કરીને જે એ લોકોને આ સમસ્યાથી તે લોકો બચી જતા હતા. પરંતુ મિત્રો આજના સમયમાં એક એવો ટ્રેન્ડ ચાલી રહ્યો છે એટલે કે કેરીના સ્લાઇસ કરી અને ત્યારબાદ તે મિક્સચરમાં તે મિક્સ કરે છે અને ત્યારબાદ તે રસનું આપણે સેવન કરીએ છીએ. પરંતુ તેમાંથી આપણે કોઈ જાતનો ફાયદો નથી મળતો અને તેનાથી તદ્દન સાચી રીતે એટલે કે જે જૂના જમાનાની પ્રાચીન રીતે એટલે કે હાથેથી કેરીને કોરી અને ત્યારબાદ તેમનો રસ બનાવીને આપણે જો તેમનું સેવન કરીએ તો તેમાંથી આપણે તમામ પ્રકારના પ્રચુર માત્રામાં આપણે ફાયદા મળી રહેતા હોય છે. એટલે જ તો મિત્રો જૂના જમાનાના લોકો તે લાંબુ અને સારું આયુષ્ય પણ તે લોકો પ્રાપ્ત કરતા હતા. પૂછો કેમ? કારણ કે તે લોકો આજે પ્રાચીન પદ્ધતિને તે લોકો અનુસરતા હતા. અને મિત્રો જૂના જમાનાના લોકો એટલે કે કેરીના રસમાં એવી બે વસ્તુ મિક્સ કરતા કે જેથી કરીને તે લોકોને પાચન સંબંધિત સમસ્યા કે જે પિત્ત સંબંધિત સમસ્યા તે લોકો બચી જતા હતા. તો તેમાં એવી તે વળી કઈ બે વસ્તુ એટલે કે મિત્રો ઘી અને સૂંઠ. જી હા મિત્રો, ઘી એટલે કે તે આપણા શરીરમાં વાયુજન્ય રોગોથી બચાવે છે. અને તમને કદાચ મિત્રો ખબર પણ હશે કે આપણા શરીરમાં 3 પ્રકારના દોષ એટલે કે વાત, પિત્ત અને કફ. આ જ્યારે 3 દોષનું જ્યારે સંતુલન બગડે છે તેને કારણે આપણા શરીરમાં રોગો આવતા હોય છે. એટલે કે મિત્રો જો કેરીના રસમાં જ્યારે ઘી આપણે નાખીને આપણે સેવન કરીએ કે જેથી કરીને જે ઘી કે જે વાયુનું શમન કરે છે એટલે કે આપણા શરીરમાં વધારેલો વાયુ છે તેમને તે દૂર કરે છે. એટલે કે મિત્રો આપણે વાયુજન્ય દુખાવા સાથે શરીરમાં અનેક પ્રકારના જ્યાં દુખાવા થતા હોય તો તેનાથી આપણે બચી જઈએ છીએ. અને રહી વાત એટલે કે સૂંઠ દીપન અને પાચનનું કામ કરે છે. યાદ રાખજો મિત્રો કે લીધેલો ખોરાક તમારો નથી પરંતુ પચાવેલો ખોરાક જ તમારો છે. જી હા મિત્રો, એટલે કે જે કેરીનો રસ કે જો આપણે સરળતાથી જો પચાવવો હોય તો જરૂરથી આપણે કેરીના રસમાં ઘી અને થોડી માત્રામાં સૂંઠ ઉમેરવી જોઈએ. કારણ કે તેનાથી તેમાં દીપન અને પાચનનો ગુણ છે કે જેથી કરીને તે સરળતાથી પચાવે છે અને સાથે આપણે ભૂખ પણ લગાડે છે. પરંતુ જ્યારે કેરીના રસનું પાચન સરળતાથી ના થાય કે જેથી કરીને આપણા શરીરમાં કાચો આમ પેદા થાય છે. કાચો આમ એટલે કે બિનજરૂરી કચરો. જી હા મિત્રો, કે જ્યારે બિનજરૂરી કચરો વધારે થાય કે જેથી કરીને જ્યારે કેરીની સિઝન પૂરી થાય એટલે કે ઉનાળો પૂરો થતા આપને સખત પ્રમાણમાં પિત્ત સંબંધિત તકલીફો અવારનવાર સતાવે છે કે જેમાં આખા શરીરે અળાઈઓ નીકળવી, ગરમી નીકળવી, સાથે ઘણી વખતે ફોલ્લીઓ થવી, ગુમડા થવા, આવી તમામ તકલીફો સતાવતી હોય છે. તો આવા લોકો કે જરૂરથી કેરીના રસમાં ઘી અને સૂંઠ તે મિક્સ કરીને તેઓ તેમનું સેવન કરે તો જરૂરથી આજે તમામ સમસ્યા છે એટલે કે પાચન સંબંધિત સમસ્યા, ચામડી સંબંધિત સમસ્યા કે પિત્ત સંબંધિત સમસ્યાથી તે લોકો બચી શકે છે. અને રહી વાત કે આ સમયમાં કેટલા લોકો કેરીના રસમાં ખાંડ અને સાકર નાખીને તે લોકો સેવન કરે છે કે જેથી કરીને જે તેમના શરીરમાં ઉલટાનો કફનો પ્રકોપ થાય છે એટલે કે કફ દોષ વધે છે. જી હા મિત્રો, કે આ જે કફ છે તે ઉનાળામાં નથી વધતો પરંતુ જ્યારે કેરીની સિઝન પૂરી થાય કે જેથી કરીને એ સમયમાં ત્યારે આપણે ઉલટાનો કફ વિકાર થતો હોય છે કે જેથી કરીને આપણે કફની સમસ્યા એટલે કે શરદી, કફ, વાયરલ તાવ આવી તમામ સમસ્યાઓ સતાવે છે. તો ખાસ કરીને કેરીના રસનું સેવન શક્ય હોય ત્યાં સુધી નેચરલી એટલે કે કુદરતી જ આપણે કરવું જોઈએ. અને સાથે સાથે શક્ય હોય ત્યાં સુધી તેમાં 1 ચમચી ઘી અને સાથે અડધી ચમચી સૂંઠ પાવડર ઉમેરી કે જેમનું આપણે સેવન કરીએ કે જેથી કરીને આપણે વાત, પિત્ત કે કફ આ ત્રણેય જે દોષજન્ય બીમારી છે તે તેનાથી આપણે બચી જઈએ છીએ. અને કેરીનો રસ કે જેમાં નેચરલી કુદરતી રીતે રેસા પ્રચુર માત્રામાં રહેલા છે કે જેથી કરીને જે આપણા આંતરડામાં પડી રહેલું જે જૂનું મળ છે તે એકદમ સરળતાથી તેમને પોચું બનાવી સોફ્ટ કરી અને તે સડસડાટ તે બહાર નીકળી જાય છે. એટલે કે નાનું આંતરડું અને મોટું આંતરડું તે એકદમ તે સાફ થઈ જાય છે. અને સાથે ઘણી વખતે જે આપણે વિટામિન B12 કે વિટામિન્સ ઘટતા હોય તો તેમાંથી આપણે તે પણ બચાવે છે. કારણ કે વિટામિન્સ તે ક્યારે આપણને મળે કે જ્યારે આપણા જે લીધેલા ખોરાકનું સરળતાથી તે આપણા શરીરમાં પાચન થાય છે તો ત્યારબાદ તે જે લીધેલા ખોરાકમાંથી આપણે સરળતાથી વિટામિન B12 અને સાથે તમામ પ્રકારના વિટામિન્સ અને મિનરલ્સ મળી રહેતા હોય છે. તો જરૂરથી આપણે કુદરતી રીતે જે કેરીના રસનું સેવન કરીએ અને સાથે તેમાં થોડી માત્રામાં ઘી
અને થોડી માત્રામાં સૂંઠ પાવડર ઉમેરી અને કે જેમનું સેવન કરીએ કે જેથી કરીને આ જે તમામ પ્રકારની સમસ્યાથી આપણે લોકો બચી શકીએ છીએ અને આપણે લાંબુ અને સારું સ્વાસ્થ્ય પ્રાપ્ત કરી શકીએ છીએ. આશા રાખું છું મિત્રો આ માહિતી તે તમારા દરેક મિત્રો સુધી પહોંચાડો, કારણ કે આ સમયમાં કેટલા લોકો આજે અવારનવાર આવી કંઈક ને કંઈક ભૂલ કરતા હોય છે, તો એ લોકો પણ આ સૂચનોનું પાલન કરે. અને મિત્રો આવી વધુ ને વધુ ઉપયોગી હેલ્થ સંબંધિત માહિતી મેળવવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો. ત્યાં સુધી રજા લઉં છું. સૌનો આભાર. જય ધન્વંતરી.